સિહોરના વડલા ચોક વિસ્તારમાં આજરોજ એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પૂરપાટ ઝડપે આવી રહેલા એક બેફામ ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રસ્તા પરથી પસાર થઈ રહેલી બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકનો સ્થળ પર જ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત દરમિયાન બાઇક પર સવાર બે વ્યક્તિઓ પૈકી એક 18 વર્ષીય યુવકને ટ્રક ચાલકે અડફેટે લઈને અંદાજે અડધો કિલોમીટર સુધી ઢસડ્યો હતો. ગંભીર ઇજા અને વધુ લોહી વહેતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક લોહી લુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રકની ઝડપ ખૂબ વધારે હોવાથી ટ્રક બાજુની દિવાલ સાથે અથડાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં સિહોર પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.